નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. આપની સાથે હું ભાવિની ને મહત્વના સમાચારથી શરૂઆત કરીએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે, ત્યારે એક દિવસના તેમના પ્રવાસ દરમિયાન અનેક કાર્યક્રમો થવાના છે. પ્રધાનમંત્રી અત્યારે ગુજરાત પહોંચી ગયા છે. સુરત અને દેવ મોગરાની મુલાકાત તેઓ લેવાના છે. સુરતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું નિરીક્ષણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે. દેવ મોગરામાં તેઓ મંદિરે દર્શન કરવા માટે જવાના છે, તો સાથે જ બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણીમાં પણ તેઓ ભાગ લેવાના છે. તો સુરત એરપોર્ટથી હેલિપેડ પર પહોંચ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. ત્યારબાદ બાય રોડ તેઓ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સ્થળ તરફ આગળ વધી રહ્યા છે. સવારે 11:15 સુધી તેઓ બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લેવાના છે અને પ્રોજેક્ટની પ્રગતિ અંગે અધિકારીઓ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચર્ચા કરશે. તે દેશના પ્રથમ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ માટેનું આ નિરીક્ષણ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત પછી પીએમ મોદી સવારે 11:30 એટલે કે 11:30 વાગે સુરત હેલિપેડથી દેવ મોગરા માટે રવાના થવાના છે. જ્યારે 12:40 તેઓ દેવ મોગરા મંદિરે પહોંચશે. 12:45 થી 1 વાગ્યા સુધી મંદિરમાં પૂજન અર્ચન કરશે અને ભગવાનના આશીર્વાદ લેશે. દેવ મોગરા દર્શન બાદ પીએમ મોદી બપોરે 2:10 ડેડિયાપાડા ખાતે સભા સ્થળે પહોંચશે. અહીં તેમના હસ્તે 9,700 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે, જેમાં પ્રાદેશિક વિકાસ અને આદિવાસી વિસ્તારોના ઉન્નતિ સાથે સંબંધિત અનેક પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. બપોરે 2:15 થી 4 વાગ્યા સુધી પીએમ મોદી આદિવાસી નાયક બિરસા મુંડાની 150મી જન્મજયંતિની યાદગાર ઉજવણીમાં હાજરી આપશે. આ અવસરે આદિવાસી સંસ્કૃતિ, શૌર્ય અને રાષ્ટ્રીય યોગદાનને સન્માનિત કરાશે. પીએમ મોદી ડેડિયાપાડાની મુલાકાતે આવી રહ્યા છે અને લગભગ 9,700 કરોડના જે વિકાસ કાર્યો જે છે તેના ખાતમુહૂર્ત અને લોકાર્પણ તેમના દ્વારા કરવામાં આવનાર છે. સાંસદ મનસુખ વસાવા આપણી સાથે છે, તેની સાથે વાત કરીશું. મનસુખભાઈ, પીએમ મોદીની આ મુલાકાત વિકાસ કાર્યોની ભેટ મળશે, સાથે જ 150મી જન્મજયંતિ છે ભગવાન બિરસા મુંડાની. શું કહેશો આ કાર્યક્રમને લઈ અને કેટલો આ વિસ્તારને લાભ મળશે? જો વિકાસ કાર્ય તો દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતમાં આવે છે, ત્યારે જ્યાં જે જરૂર છે ગુજરાતમાં, એ ટ્રાઇબલ હોય કે પછી ખેડૂતો હોય કે પછી જે પ્રકારે જ્યાં જરૂર છે એ પ્રકારે જેટલી પણ જરૂરિયાત હોય એ પ્રકારે વિકાસના કાર્યો અઢળક આપે છે. પણ આજે જે ડેડિયાપાડા આવે છે એનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે સમગ્ર ભારત વર્ષના આઝાદીના લડવૈયા એક સમયના બિરસા મુંડા, જેને લોકો ભગવાન તરીકે માને છે, એ બિરસા મુંડાની 150મી આ જન્મજયંતિ છે. આ બિરસા મુંડાની 150મી જન્મજયંતિ ઉજવવાનો નિર્ણય ભારત સરકારે નિર્ણય કર્યો છે અને એના ભાગરૂપે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ડેડિયાપાડા આવી રહ્યા છે. ડેડિયાપાડા આવતા પહેલાં તેઓ દેવમોગરા જે આદિવાસીની કુળદેવી જે છે, ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન, આ 3 સ્ટેટના આદિવાસીઓ સમયે અવારનવાર અને ખાસ કરીને શિવરાત્રિનો 5-6 દિવસનો જે મેળો ભરાય છે, લાખોની સંખ્યામાં લોકો આવે છે, કે એક જબરજસ્ત મોટું આદિવાસીનું આસ્થાનું કેન્દ્ર છે. તો ત્યાં પહેલાં દર્શન કરવાના છે અને ત્યાં દર્શન કરી અને પછી અહીંયા સભા સ્થળે ડેડિયાપાડા આવવાના છે. આજે તેઓ સુરતમાં, ગુજરાતમાં પધારી ચૂક્યા છે. સુરતના કાર્યક્રમમાં તેમની હાજરી છે અને 12:15 દેવમોગરા પહોંચશે, માતાજીના દર્શન કરશે. તેમના જે પ્રકારના જે કાર્યકર્તા, શૈક્ષણિક લગતા વિદ્યાર્થીઓ સાથે પણ કંઈક મુલાકાત કરવાના છે. અને અહીંયા બિરસા મુંડા, કે જે ખરેખર બિરસા મુંડાના જીવનમાંથી આદિવાસી સમાજ એકલા જ નહીં, બીજા ઘણા બધા લોકોએ એનાથી પ્રેરણા લેવાની. ભરૂચના સાંસદ મનસુખ વસાવા, જેમણે કહ્યું કે પ્રધાનમંત્રીના આગમનથી સૌ કોઈ ખુશ છે, કારણ કે આજે ભરૂચ સહિત આસપાસના વિસ્તારને એટલે કે ગુજરાતને ઘણી મોટી ભેટ મળવાની છે. પીએમ મોદી આજે બપોરે ડેડિયાપાડા ખાતે રોડ શો યોજશે અને ત્યારબાદ જનસભાને તેમના દ્વારા સંબોધન કરવામાં આવનાર છે.
રાજ્ય સરકારના મંત્રી નરેશ પટેલ આપણી સાથે છે, તેની સાથે વાત કરીશું. સાહેબ, પીએમ મોદીનો પ્રવાસ આજે ગુજરાત પ્રવાસ છે, ડેડિયાપાડાની મુલાકાત લેવાના છે, રોડ શો પણ યોજશે અને કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપશે. સ્થળ ડેડિયાપાડા પસંદ કરવામાં આવ્યું છે, કઈ રીતે જોઈ રહ્યા છે? ખાસ કરીને આપણે સૌએ ગર્વ લેવો જોઈએ કે ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે મા દેવ મોગરાના દર્શન કર્યા હતા. ખાસ કરીને એમણે જ્યારે ગુજરાતની ધુરા સંભાળી હતી તે જ સમયે એમણે એક સંકલ્પ કરેલો હતો કે ગુજરાતની અંદર એક પણ દીકરી એટલે કે ઉમરગામથી અંબાજી સુધીનો આખો પટ્ટો, એમાં આમ તો સમગ્ર સમાજની ચિંતા કરી છે, પણ આદિવાસી સમાજની દીકરી એક પણ અભણની રહેવી જોઈએ, એનામાં શિક્ષણ હોવું જ જોઈએ. એવા નેમ સાથે, સંકલ્પ સાથે એમણે ડેડિયાપાડા 2003માં શરૂઆત કરેલી. એ આપણા માટે બહુ જ ગર્વની બાબત છે. અને આજે જ્યારે પ્રધાનમંત્રી છે અને આપણા સૌનું નસીબ છે, અમારા આદિવાસી સમાજ માટે તો અમે ગર્વ સાથે કહી શકીએ કે આ વખતે 2 પ્રસંગ છે. ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિ છે અને 15 નવેમ્બર ઇતિહાસના પાને લખાઈ છે. આદિવાસી સમાજ માટે જેમનું ખૂબ મોટું યોગદાન છે, રાષ્ટ્રના નિર્માણ માટે જેમનું ખૂબ મોટું યોગદાન છે, એવા ભગવાન બિરસા મુંડાજીની 15 નવેમ્બરે જન્મ જયંતિ છે. એટલે આ વખતે 150મી જન્મ જયંતિ પણ છે અને 15 નવેમ્બર એ આદરણીય મોદી સાહેબે રાષ્ટ્રીય જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવાની 2021માં ઘોષણા કરી છે.